તો ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ છે? શરૂઆત ઉત્તર ગુજરાત પહોંચે સાબરકાંઠા જિલ્લામાં કે જ્યાં વરસાદી માહોલ છે. ક્યાં ક્યાં વરસાદ છે? તલોદ, હિંમતનગર, પ્રાંતિજ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો હિંમતનગર જે મુખ્ય મથક જે છે ત્યાં ધોધમાર વરસાદ છે. વરસાદી રસ્તાઓ પર પાણી થયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. હાલાકી છે, ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાતા જ લોકો હેરાન પરેશાન થયા છે. આપ જોઈ રહ્યા છો હિંમતનગરના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ છે, સતત વરસાદી માહોલ છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે અને સતત વરસાદ છે. ન માત્ર હિંમતનગર પણ આજુબાજુના જે તાલુકાઓ છે પ્રાંતિજ, હિંમતનગર અને ઈડર, વડાલી, તલોદ, લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અરવલ્લી પહોંચી માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ છે. અણિયોર, કંપા, મુલ્લી ગામમાં પણ વરસાદ છે. 3 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. ખેડૂતો પણ ખુશ થયા છે. આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા, અરવલ્લીમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. સતત વરસાદી માહોલ છે અને હવે ફરીથી આ વરસાદ વરસી રહ્યો છે. 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે. ઉત્તરથી પહોંચે દક્ષિણ, વલસાડ પહોંચે વાપીમાં લાંબા વિરામ બાદ જોરદાર વરસાદ છે. વાપીના અલગ વિસ્તારોમાં વરસાદ છે. ક્યાં વરસાદ છે જરા એની વાત કરીએ તો દમણમાં વરસાદ છે, દાદરા નગર હવેલીમાં વરસાદ છે, ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આપ જોઈ રહ્યા છો વાપીના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. વાપી, દમણ, દાદરામાં પણ વરસાદી માહોલ છે. ઉમરગામમાં પણ વરસાદ વરસ્યો છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણથી મધ્ય પહોંચે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ છે. કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના લીધે ઠેર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. સૌથી વધારે વરસાદ ખેડાની અંદર વરસ્યો છે. ભારે વરસાદ છે અને આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ ખેડા જિલ્લામાં વરસ્યો છે. નડિયાદમાં સારો વરસાદ છે. આ ઉપરાંત કપડવંજમાં ધોધમાર વરસાદ છે. થોડા સમય સુધી રસ્તા ઉપર પાણી થયું છે. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય બાદ સૌરાષ્ટ્રમાં પણ આપ જુઓ કે વરસાદી માહોલ છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. સાવરકુંડલામાં પણ પવન સાથે વરસાદ છે. સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે. અમરેલીમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા, અમરેલીમાં ધીમી ધારે વરસાદ છે. ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે.